ગુડ મોર્નિંગ અમદાવાદ. હું છું તમારો પૃથ્વી અને આજે આપણે વિઝિટ કરવા જઈ રહ્યા છે અમદાવાદનું સૌથી મોટું માર્કેટ એટલે કે મોબાઈલ માર્કેટ વિઝિટ કરવા. ત્યાં આપણે જઈશું. ત્યાં તમને બતાવીશ કે કઈ જગ્યાએ તમને મોબાઈલની સારી એવી ડીલ્સ મળી શકે છે, એસેસરીઝની સારી ડીલ્સ મળી શકે છે. જોડે તમને એ પણ બતાવીશ કે ત્યાં જે છોકરાઓ કામ કરતા હોય છે કસ્ટમરને કઈ રીતે હેન્ડલ કરે છે, કઈ રીતે ટ્રીટ કરે છે અને જોડે કસ્ટમર બી કઈ ટાઈપના આવે છે એ પણ તમને જોડે બતાવીશ. તો વ્લોગમાં બન્યા રહેજો. એન્ડ આ જ ઇન્ડસ્ટ્રીની અંદર હું પણ જોબ કરી રહ્યો છું, એટલા માટે મને પણ ખબર છે કે કઈ ટાઈપના કસ્ટમર આવે છે રોજની લાઈફમાં અને અમારો ટાઈમિંગ શું હોય છે અને કયા ટાઈમે અમે ત્યાંથી રિટર્ન નીકળીએ છીએ એ બધું બી આ વ્લોગમાં તમને બતાવીશ. જે તમે સાઈડમાં જોઈ રહ્યા છો ને એ અમદાવાદનું ટોરેન્ટ પાવર હાઉસ છે. અહીંયાથી જ અમદાવાદની 90% વીજળી પ્રોવાઈડ થાય છે અને આના ઉપર જ અમદાવાદ આખું ચાલે છે. જો આ બંધ થઈ જાય તો અમદાવાદની વીજળી પણ બંધ થઈ જાય એવું કહી શકીએ આપણે. તો સવારના 10:30 વાગી ગયા છે. ઘરેથી નીકળ્યા અડધો કલાક થઈ ગયો છે. ટ્રાફિક જ રસ્તામાં એટલું હોય છે ને કે ત્યાં પહોંચવામાં જ ઓલમોસ્ટ 1 કલાક થઈ જાય છે. મોટેરાથી શાસ્ત્રીનગરનો રસ્તો ઓલમોસ્ટ પહેલાં જ્યારે હું આવતો હતો ત્યારે અડધો કલાકનો હતો અને અત્યારે જોવા જાવ તો 1 કલાક જેવો ટાઈમ થઈ જાય છે. 3 સિગ્નલ આવી ગયા છે. પહેલું એક સિગ્નલ તો નસીબ હતું કે ખુલ્લું હતું. આ સેકન્ડ નંબરનું સિગ્નલ છે નેશનલ હેલ્થનું વાળું, જ્યાં રોજનું ટ્રાફિક મળે છે ને આટલું ટ્રાફિક હોય છે. હજી એક નેક્સ્ટ આગળ જઈશું ત્યાં પણ સિગ્નલ હશે ને એના આગળ જઈશું તો પણ 3 નહીં 4 સિગ્નલ મળે છે રસ્તામાં અને એને ક્રોસ કરીને પછી અમે જોબ જઈ રહ્યા છે. આ આવી રહ્યું છે, આ છે સેકન્ડ નંબરનું સિગ્નલ. અહીંયા પાછું ઊભું રહેવાનું અને આ લગભગ નહીં તો 100-200 મીટર દૂરમાં જ છે. એટલે રોજ ટ્રાફિકમાં અહીંયા ઊભું રહેવું એ પણ એક એક્ઝામ છે કે ભગવાન રોજ આવી એક્ઝામ લે છે અને કોઈક વાર તો એટલું મોડું થઈ જાય છે આમાં કે ત્યાં અમારા મેનેજરની પણ બોલ ખાવી પડે છે. હવે એવું છે કે આ તો અત્યારે ખુલ્લું છે, બાકી ચીમન બ્રિજ જે તમે પાવર હાઉસવાળું જોયું ટોરેન્ટ પાવર હાઉસ, એ કોઈ દિવસ લોક હોય તો અમારે કમસે કમ નહીં ત્યાં જ અડધો કલાક ઉપર નીકળી જાય છે એને ક્રોસ કરવામાં. આ જે છે લાસ્ટ સિગ્નલ કહી શકીએ. 4 રસ્તા ઉપર છે, અકબરનગર 4 રસ્તા. અહીંયા પણ ભયંકર ટ્રાફિક હોય છે, પણ અમુક જગ્યાએ જોવા જઈએ તો ક્યાંય સિગ્નલની જરૂર નહીં હોતી તો પણ ત્યાં આગળ સિગ્નલ નાખ્યા છે જેથી ટ્રાફિક ઓલમોસ્ટ વધી ગયું છે. હવે આપણે પાછા નીકળી ગયા છે. 11 વાગો આવી રહ્યા છે. સિગ્નલ ખુલી ગયો છે પણ તમે સામે જુઓ મેડમ વચ્ચે આવીને ઊભા રહી ગયા છે. એક્ટિવા ના આવડતી સિગ્નલ તોડવું એ તો હવે સમજો કે ઇન્ડિયાની અંદર એક કોમન વસ્તુ થઈ ગયું છે અને સામે તમને એક્ટિવા ના જ આવડતી હોય તોય તમે સિગ્નલ તોડીને વચ્ચે આવીને ઊભા રહી જાઓ. આ એક કોમન પ્રોબ્લેમ છે. ના આવડતી હોય તો લઈને જ ના નીકળાય. ઝીરો સિવિક સેન્સ છે અમુક જણામાં. અકબરનગર અંડરબ્રિજ આપણે પહોંચી ગયા છે. બસ અહીંયાથી આપણે 10 મિનિટનો રસ્તો છે શાસ્ત્રીનગર મોબાઈલ માર્કેટ પહોંચવામાં. અહીંથી આપણે સીધું જઈશું અને બ્રિજની બાજુમાં ગેપ છે ત્યાંથી અંદરની સાઈડથી આ જે ઉપર દેખાય ત્યાં જ આપણે જવાનું છે. બ્રિજના બાજુના ખાંચામાં જવાનું એક રીઝન છે કે ત્યાં આપણને કોઈ ટ્રાફિક સિગ્નલ નહીં આવે. જો સીધા ગયા હોત તો 2 સિગ્નલ આપણને રસ્તામાં આવી જતા અને અહીંયા કોઈ સિગ્નલ નહીં આવે અને અહીંયાથી શાસ્ત્રીનગર પણ ઓલમોસ્ટ નિયર બાય જ છે. 5 થી 10 મિનિટનો રસ્તો બચ્યો છે. 11:30 થવા આવ્યા છે અને હવે તમને જે પ્રોપર આપણો મુદ્દો છે મોબાઈલ માર્કેટ એ તમને હું વિઝિટ કરાવડાવીશ. ઇન્ડિયાની અંદર મોબાઈલ ઇન્ડસ્ટ્રી સૌથી હાઈ ગ્રો કરવાવાળી ઇન્ડસ્ટ્રી છે. મોબાઈલ ઇન્ડસ્ટ્રીની અંદર તમે વિવો છે, ઓપ્પો છે, સેમસંગ છે, યા પછી પ્રીમિયમ કેટેગરીની અંદર એપલ, સેમસંગ જેવી બ્રાન્ડનો દબદબો વધારે છે. નોર્મલ રેન્જની વાત કરીએ તો ત્યાં રેડમી છે, રિયલમી જેવી બ્રાન્ડ વધારે સેલ થાય છે. જેમ મોબાઈલ ઇન્ડસ્ટ્રી આગળ વધી રહી છે એમ તમે જોશો તો નાના એવા જે સ્ટોરો હોય છે એ બંધ થઈને ચેનલ આઉટલેટ્સમાં કન્વર્ટ થઈ રહ્યા છે. કેમ કે નાના સ્ટોરની અંદર માર્જિન ઓછું હોય છે, પ્લસ બ્રાન્ડ એડવર્ટાઇઝમેન્ટ પણ ઓછું મળે છે. મોટા આઉટલેટમાં કન્વર્ટ થવાના રીઝન એવા છે કે ત્યાં માર્જિન વધારે મળે છે, બ્રાન્ડ એડવર્ટાઇઝમેન્ટ વધારે થાય છે, નામના લીધે વેચાય છે. મોટા ચેનલ્સની વાત કરું તમને તો પૂજારા છે, ફોનવાલે છે, ઉમિયા મોબાઈલ્સ છે કે પછી સંગીતા મોબાઈલ્સ, આ બધી મોટી ચેનલ આઉટલેટ છે. આ બધી સ્ટોરોની અંદર તમને ડિસ્કાઉન્ટ વગેરે, ઓફર વગેરે સારી એવી મળી રહે છે અને આ છે શાસ્ત્રીનગર મોબાઈલ માર્કેટ. અમદાવાદની અંદર સેકન્ડ નંબરનું મોબાઈલ માર્કેટ છે સૌથી મોટું, જ્યાં
બધી મોબાઈલની શોપો છે અલગ અલગ, જેમ કે ફોન વાલે છે, કબીર વર્લ્ડ છે, એના સિવાય પણ ઘણી એવી દુકાન. આ છે આપણી દુકાન ફોન વાલે શાસ્ત્રીનગર, જે તમને અંદરથી પણ વિઝિટ કરાવડાવીશ. તો ડેલી રૂટીનની અંદર હું છું ક્લોઝિંગ ટાઈમમાં. 2 ટાઈમ હોય છે, એક 10 વાગ્યાનો ટાઈમ છે, એક 11:30નો ટાઈમ છે. આપણે 11:30ના ટાઈમે આવી ગયા છે. આ બધો સ્ટોક છે. એપલ જોવા મળશે તમને, સેમસંગ જોવા મળી જશે, વિવો છે, અને એના સિવાય પણ મલ્ટિપલ બ્રાન્ડ તમને જોવા મળશે. અને જોડે જોડે આપણા જોડે એસેસરીઝમાં પણ ફૂલ સ્ટોક હોય છે. ગૂગલ પિક્સલના ડેમો ટેબલની અંદર થાલા ફોર અ રીઝન લાગી ગયા છે. તમે જોઈ રહ્યા છો એ ગૂગલનો ડેમો ટેબલ છે. જોડે એપલનો ડેમો ટેબલ પણ છે, જ્યાં તમને મેક, એના સિવાય એપલ 17 સિરીઝના લેટેસ્ટ મોડલ જોવા મળશે. કંઈક આવો છે અંદરથી સ્ટોર આપણો. તો અત્યારે બધા આરામ કરી રહ્યા છે અને એસેસરીઝમાં વોકિંગ ચાલુ થઈ ગઈ છે ધીમે ધીમે કસ્ટમરની, અને ફોનની અંદર પણ ધીમે ધીમે વોકિંગ ચાલુ થઈ જશે. માર્કેટમાં હવે વોકિંગ ચાલુ થઈ ગયું છે, પણ હવે આપણે 2 વાગી ગયા છે તો જમવા આવી ગયા છે. શાસ્ત્રીનગરની અંદર બધા જ સેલ્સ પ્રમોટર આ રીતે કંઈક જમવા બેસે છે. બહારની સાઈડ આવીને બધા વારાફરતી વારો જમવા બેસે છે. આપણે પણ જમવા આવી ગયા છીએ અને જમીને પછી થોડી વાર આરામ કરશું, પછી સ્ટોરમાં પાછા જઈશું. શાસ્ત્રીનગર મોબાઈલ ઇન્ડસ્ટ્રીની વાત કરું ને તો અહીંયા 100 કરતાં વધુ લોકો કામ કરે છે. જેમ કે ઓપ્પો છે, વિવો છે, સેમસંગ છે, એપલ છે, આવી બધી બ્રાન્ડોની અંદર સેલ્સ પ્રમોટર અહીંયા કામ કરી રહ્યા છે. અને ફેસ્ટિવલની અંદર તો વાત કરું તો સવારે ઓપનિંગથી લઈને ક્લોઝિંગ સુધી અમારે અહીંયા હોય છે. વર્ષની અંદર ખાલી એક જ રજા હોય છે, જે ઉત્તરાયણના દિવસે હોય છે. બાકી બધા દિવસ અમારી મોબાઈલ ઇન્ડસ્ટ્રી ચાલુ હોય છે. હું મારી જ વાત કરું તો હું વિવો બ્રાન્ડમાં પ્રમોટર છું. આજે એક્ઝામ હતી અને એક્ઝામમાં 30માંથી 30 આવી ગયા છે. સાંજના લગભગ 5 વાગી ગયા છે. મુકેશભાઈની ચા આવી ગઈ છે. વોકિંગ કંઈ એટલું છે નહીં આજે, સવારે થોડું ઘણું લાગતું હતું. 3થી 4 ફોન સેલ થઈ ગયા છે. હવે ચા પીને થોડો આરામ કરીએ અને પાછું સાંજે વોકિંગ વધશે. એટલે હું તમને બહારનો બી નજારો બતાવીશ કે સાંજે શાસ્ત્રીનગર સાઈડમાં કેવો નજારો હોય છે. ફોનવાલે એમની જર્ની કઈ રીતે સ્ટાર્ટ કરી હતી, એક સ્ટોરમાંથી 500+ સ્ટોર કઈ રીતે બનાવ્યા, રાજસ્થાન છે, મધ્યપ્રદેશ છે, એ બધી જગ્યાએ એમના સ્ટોર પહોંચ્યા, એ આ પોસ્ટરની અંદર આપણને બતાવે છે. 8 વાગી ગયા છે ને 8 વાગે શાસ્ત્રીનગરની માર્કેટની બહારની સાઈડ તમે જુઓ કઈ રીતની ભીડ છે. અત્યારે સેલ લાગેલો છે. 20 રૂપિયામાં કવર અને 20 રૂપિયામાં ટફન, આવું કંઈક સેલ લાગેલો છે. ઓલ્ડ મોડલ જે પડ્યા છે એ બધા સેલમાં નીકાળેલા છે. આગળની સાઈડમાં પાવર બેંક છે, સ્પીકર છે, એ પણ લાગેલા છે જે સેલની અંદર છે. સાંજના ટાઈમે આવી ભીડ થાય છે. માર્કેટની અંદર આજે ખાસ એવું કંઈ વોકિંગ હતું નહીં. એસેસરીઝમાં થોડું ઘણું વોકિંગ હતું, એ પણ સેલ લાગ્યું હતું એટલે. બાકી એકદમ ઠંડુ રહ્યું. મોબાઈલનો સેલિંગ કંઈ ખાસ હતું નહીં આજે. જેમ તમને પહેલાં કીધું હતું કે આ લાઇનની અંદર 100+ વધુ છોકરાઓ કામ કરે છે, જેમની પણ ફેમિલી છે, જેમના છોકરાઓ પણ છે. અમે બધા જ ફેસ્ટિવલની અંદર અહીંયા જોબ કરતા હોય છે 11 વાગ્યા સુધી. અને ત્યારે અમુક કસ્ટમર એવા આવે છે કે 20 દિવસ પછી ફેસ્ટિવલ હોય અને ઓફર 1 તારીખે લેવા આવી જાય છે. એવા બધા કસ્ટમર અમે ફેસ કરતા હોય છે. રોજના ઘણા એવા કસ્ટમર આવે છે જે 10 જગ્યાએ લોન પણ ચેક કરાવીને આવે છે. હવે એવા કસ્ટમરને અમે તો કંઈ કહી નહીં શકતા, પણ એમને જાતે પણ સમજવું જોઈએ થોડું ઘણું. ક્લોઝિંગ ટાઈમ થઈ ગયો છે. આપણે સ્ટોરની બહાર નીકળી ગયા છે. 10:30 વાગ્યા છે. થોડી વાર સ્ટોરની બહાર બેસશું. મારો ભાઈ આવશે, ફોનવાલીની મેઇન ચેનલમાં છે મારો ભાઈ પણ, અને પછી જોડે જોડે નીકળીશું. તો ફોનવાલે સ્ટોર ખાલી ચાલુ છે, બાકી બધા સ્ટોર બંધ થઈ ગયા છે ઓલમોસ્ટ. 10:45 એટલે કે 11:45 આપણે ઘરે જવા રિટર્ન થઈ ગયા છે. આજનો વ્લોગ કેવો લાગ્યો મોબાઈલ લાઇન શાસ્ત્રીનગર, એ મને કોમેન્ટમાં જરૂર કહેજો. હજી તમને કહીશ કે એક્ઝેક્ટ આપણે ઘરે કેટલા વાગે પહોંચીએ છીએ. પાછું રસ્તામાં કંઈ સિગ્નલ વગેરે જે પણ આવે છે એ પણ પાછું તમને બતાવીશ. જેટલા વાગે અમે ઘરે પહોંચીએ ને ત્યાં સુધી તો અમદાવાદની અડધી પબ્લિક સૂઈ ગઈ હોય છે. અડધી પબ્લિકની વાત કરું તો નાઇટ આઉટ કરતી હોય, કોઈ ટ્રાવેલ કરતું હોય છે. અમદાવાદ આખી રાત ચાલતું હોય છે, જેથી પબ્લિક અવારનવાર ફરતી પણ હોય છે. ફેસ્ટિવલ અમદાવાદની અંદર બધા એકદમ સારા એવા થાય છે. અમારી લાઈનના બધા જ છોકરાઓ એમના ફેસ્ટિવલ બધા, જેમ કે દિવાળી છે, હોળી છે, ધૂળેટી છે, બધા એ સ્ટોર ઉપર જ મનાવતા હોય છે.
એકમાત્ર ઉત્તરાયણનો જે ફેસ્ટિવલ મેં તમને કીધું હતું એ અમે ઘરે મનાવીએ, બાકી બધા ફેસ્ટિવલ અમે સ્ટોરની અંદર મનાવીએ છીએ. શનિ રવિ પણ અમારે રજા નથી હોતી, અમારે ખાલી મંડે ટુ ફ્રાઈડેની અંદર એક વીક ઓફ હોય છે ને એમાં પણ જો કોઈ ફેસ્ટિવલ આવે તો એ વીક ઓફ કેન્સલ થઈ જાય છે. અમારો અડધાથી વધારે ટાઈમ તો સ્ટોરની અંદર જ જતો હોય છે. સવારે કરતાં રાત્રે રિટર્ન ઘરે જવું બેટર ફીલ થાય છે, કેમ કે સવારે જોબ જવાનું હોય, લેટ થઈ જઈએ તો પણ બોલ પડે, ટાઈમથી જવાનું હોય, ટ્રાફિક વધારે હોય, સિગ્નલ પણ ચાલુ હોય. અને રિટર્નની વાત કરું તો રિટર્ને 11 વાગ્યાની આસપાસ તો એટલા બધા કંઈક સિગ્નલ ચાલુ નહીં હોતા, બધા સિગ્નલ ઓલમોસ્ટ બંધ હોય છે. અને રાતના ટ્રાફિક પણ ઘણું એવું ઓછું હોય છે. અને ઘરે જવાની કોઈ એટલી ઉતાવળ નહીં હોતી, શાંતિ ઘરે જવાય છે. ટોરેન્ટ પાવર હાઉસ તમે બાજુમાં ફરીથી જોઈ રહ્યા છો. દિવસે જેટલું સુંદર દેખાય છે એટલું ને એટલું રાત્રે પણ સુંદર દેખાય છે. જુઓ આ અદ્ભુત નજારો ટોરેન્ટ પાવર હાઉસનો. મોટેરા આપણે આવી ગયા છીએ અને આ છે મોટેરા મેટ્રો સ્ટેશનનો રસ્તો, મોટેરા સ્ટેડિયમ જવાનો રસ્તો, કોટેશ્વર મહાદેવ મંદિર જવાનો રસ્તો. આ જ રસ્તેથી તમે ત્રણેય જગ્યાએ જઈ શકો છો. રસ્તામાં જ મોટેરા સ્ટેડિયમ આવશે, એ પણ હું તમને બતાવીશ. મોટેરા સ્ટેડિયમ આવી ગયું છે. ડેલીનો રૂટીન છે મારે તો અહીંયાથી જ નીકળવાનું હોય છે. કોઈ બી જગ્યાએ જવું એટલે મોટેરા સ્ટેડિયમ પહેલાં આવે છે. T20 વર્લ્ડ કપ ચાલી રહ્યો છે, પહેલાંવાળા બ્લોગમાં પણ કીધું હતું T20 વર્લ્ડ કપ વિશે. અને અત્યારે તો ઇન્ડિયાની ટીમ સેમિફાઇનલમાં આવી ગઈ છે. જોઈએ હવે શું થાય. ફાઇનલ અમદાવાદની અંદર જ રમવાનું છે. મારી જેમ કરોડો ભારતીય પણ એ જ વિચારે છે કે ટીમ ઇન્ડિયા સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવીને ફાઇનલમાં પહોંચી જાય અને ફાઇનલની અંદર પણ આપણે જીતી જઈશું તો ઇતિહાસ થઈ જશે. સલંગ 2 વાર T20 વર્લ્ડ કપ જીતનારી આપણે પહેલી એવી ટીમ બનશું. ડિફેન્ડિંગ ચેમ્પિયન પણ આપણે છીએ અને 110% ઇન્ડિયા જ જીતશે એવું બધા પ્રે કરી રહ્યા છે અને હું પણ પ્રે કરું છું. કમ્પ્લીટ 11:30 વાગી ગયા છે અને 11:30 આપણે ઘરે આવી ગયા છીએ. તો કંઈક સેલ્સ પર્સનની જોબ આવી હોય છે. જો તમને એક સારી સલાહ આપું તો તમે કોઈ પણ જગ્યાએ કંઈ વસ્તુ લેવા જાઓ છો, જસ્ટ એક્ઝામ્પલ હું મોબાઈલ ઇન્ડસ્ટ્રીની વાત કરું છું, ક્યાંક જગ્યાએ કપડાં લેવા જાઓ છો, વોચ લેવા જાઓ છો, કંઈ પણ એવી વસ્તુ લેવા જાઓ છો, જો તમારે સેમ ડે લેવાની હોય, 1-2 દિવસમાં લેવાની હોય તો જ તમે જાઓ. સોસાયટીમાં આપણે એન્ટર થઈ ગયા છીએ. લિફ્ટમાં ઉપર જઈશું અને તમને મળાવીશું મારા 2 નાના એવા પેટ જોડે. તો આ છે અમારા કાળુભાઈ અને એની પાછળ આવશે એમની વાઈફ મિમીબેન. આવી ગયા છે. તો ઘરે ફાઇનલી આવી ગયા. વિડીયો ગમ્યો હોય તો શેર કરી દેજો. ફરી એકવાર કહું છું, સબસ્ક્રાઈબ કરજો ચેનલને અને શેર કરી દેજો. થેન્ક યુ સો મચ વોચિંગ ધીસ વિડીયો. ટાટા, મળીએ બીજા નવા બ્લોગ સાથે.